ગુડ ઇવનિંગ. મને એવું લાગે છે કે આ હવા રંગીન થઈ ગઈ છે અને હવે આ સ્થળ પણ ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે કેમ કે અહીં રાકેશભાઈ બાળધાનો પ્રોગ્રામ લાગે છે. જય શ્રી કૃષ્ણ બધાને. આપણા આમંત્રણને માન આપીને પધારેલ આજના આપણા મુખ્ય અતિથિ શ્રી રાકેશભાઈ બાળધા, બુકબામ રીડર્સ ક્લબના ફાઉન્ડર શ્રી ડૉક્ટર વિજયભાઈ સવાણી, બુકબામ રીડર્સ ક્લબના મેમ્બર શ્રી વિરેન્દ્ર સર, રાકેશ સર, પુસ્તક પરબ યોગી ચોકના સંચાલક શ્રી યોગેશ સર જસાણી, મારા નાના નાના બાળમિત્રો, તેમના માતા પિતા તથા અત્રે ઉપસ્થિત વડીલોનું હું દ્રષ્ટિ બુટાણીઝ બુક ક્લબના બુક રીડિંગ એન્ડ સ્ટોરી ટેલિંગ સેશન 13માં ભાવભીનું સ્વાગત કરું છું. આજનો આપણો આ સેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આપણે આજના સેશનની શુભ શરૂઆત ભગવાનની આરાધનાથી કરીશું. તો હું વિનંતી કરીશ જસાણી પંક્તિને કે તેઓ પ્રાર્થના માટે આગળ આવે. જસાણી પંક્તિ. મંદિર તારેશ્વર પાળ સુંદર સરજનહારા રે. મંદિર તારેશ્વર પાળ સુંદર સરજનહારા રે. પળ પળ તારા દર્શન થાય દેખે ધન્યવાદ પંક્તિબેનને. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આજના દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે તેમના બાળકમાં
ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના સંસ્કારોનું સિંચન થાય તથા આપણા ઋષિમુનિઓ દ્વારા લખાયેલા વેદો અને પુરાણોમાંથી તેઓ કંઈ બોધપાઠ લે અને જીવનમાં આગળ વધે. આજે આપણા મુખ્ય અતિથિ શ્રી રાકેશભાઈ બાળધા આવું જ કાર્ય છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે. તેઓ સાંદીપની ગુરુકુલમ નામની એક સંસ્થા ચલાવી રહ્યા છે, જેમાં તેઓ હાલની શિક્ષણ પદ્ધતિ અને ગુરુકુળની શિક્ષણ પદ્ધતિ બંનેનો સમન્વય કરીને બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. તેઓ કિડ્સ નર્સરીથી લઈને કોલેજ સુધી, બાળકોથી લઈને તેમના માતા પિતાથી લઈને વડીલો સુધી બધા જ લોકોને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પુરાણો વિશે સમજ આપે છે. તેઓ ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવી રહ્યા છે. તેઓએ 100 કરતાં પણ વધારે સેશન ડિઝાઇન કર્યા છે. ખાસ કરીને તેમને આપણા જેવા નાના બાળકો સાથે ખૂબ જ મજા આવે છે. એમની હું પણ એક અનુભવી છું. તેમની વાર્તા સાંભળવાની તો કંઈક અલગ જ એક મજા હોય છે. હવે આવા મોંઘેરા મહેમાનનું બુટાણીસ બુક ક્લબ હૃદયથી સન્માન કરવા માંગે છે. તો હું વિનંતી કરીશ બુટાણીસ બુક ક્લબના ફાઉન્ડર શ્રી ડૉક્ટર નરેશકુમાર વિનુભાઈ બુટાણી અને હિનાબેન નરેશભાઈ બુટાણીને, કે જે મારા માતા પિતા છે. હું વિનંતી કરીશ રાકેશ સરને કે તેઓ આવે અને બુટાણીસ બુક ક્લબ તરફથી આ સન્માનને સ્વીકાર કરે. ખૂબ ખૂબ ધન્યવાદ રાકેશ સર. હવે આપણને આટલા સારા મહેમાન મળ્યા જ છે અને આપણે તેમને માણવા છે. તો પ્લીઝ રાકેશ સર આવો અને તમારી મીઠી મજાની બાળ વાર્તાઓથી અહીં બેઠેલા તમામ બાળકોને મંત્રમુગ્ધ કરી દો. એવી મજા ન આવી. મજામાં હે બધા? એક હાથ ઊંચો કરો, બીજો હાથ ઊંચો કરો, તાલી પાડો. નીચે તાલી પાડવાનું ક્યાં કીધું છે? ચાલો બધા બે હાથ જોડીને બેસો. નીચે આંખો બંધ, આંખો બંધ, શાંતિ. લાંબા ઊંડા શ્વાસ લો ને શ્વાસનો અવાજ ન આવવો જોઈએ. તમને ને તમને તમારો શ્વાસ સંભળાવવો જોઈએ. ખાલી 3 વાર આવા શ્વાસ લ્યો. લાંબા ઊંડા લો. શ્વાસ લેતા લેતા થાકી નહીં જવાનું, બહુ લાંબો ખેંચવાનો નહીં. જેટલો ખેંચાય એટલો પોતાની રીતના લેવાનો ને મોઢું હસતું રાખવાનું. સહેજ આ હોઠ છે ને એને કાને પહોંચાડવાની કોશિશ કરવાની. જેટલા ખેંચાય એટલા હોઠ પાછળ ખેંચો. કાને અડાડો, કાને હોઠને આમ ખેંચો ખેંચો. હવે ધીમે ધીમે આંખો ખોલો. ચાલો પેલા હોઠ કાને અડાડો તો બધા અડાડો. અડાડને માતા આમ આમ મોઢું ખુલી જાય આખું આમ. હા અડાડો ભાઈ આમ. આ હોઠ છે ને એને કાને અડાડો તો આવા મોઢા સારા લાગે હો. ક્યારેક આપણે કંઈક એમ થાય ને કે આપણે આપણી માતા પાસે ને પિતા પાસે વસ્તુ માગવી છે તો પેલા હોઠ કાને અડાડવાના, પછી માગવાનું. કેટલા કેટલા માગે છે? હા માગવાની જોઈએ તો કોની પાસે માગશો? કે મારી પાસે માગશો? શું માગો તમે? હા વ્હાઇટનર. હા વ્હાઇટનર ને સ્ટેશનરી માગે. જો એ મગાય હો. વ્હાઇટનર ને સ્ટેશનરી શું કામ આવે ખબર? આપણે લખવું હોય તો એની ઉપર હવે ભૂસાય એવું તો રહ્યું નથી. આજે આપણે શું ગીત ગાવાના છીએ ખબર? એક હતા ખિસકોલી બેન. કોણ હતું? ખિસકોલી બેન ને એવું કે એક ઝાડ હતું વડનું. શેનું? તો વડનું ઝાડ કેવું હોય? કેવું હોય? અને
આટલું જાડું થડ હો. કેટલું? મારી જેવા હોય ને, મારી જેવાના હાથ તો કેવા હોય? લાંબા. તો મારી જેવા તો 7 જણા જોઈએ. કેટલા? આમ 7 જણા થાય ને ત્યારે આખો એક ઝાડ ને થડ ને આમ બથ ભરાય. એટલા મોટા ઝાડ વડના જોયા છે તમે? નથી જોયા. શું કામ નથી જોયા ખબર છે? કારણ કે તમારી માતાએ, તમારા પિતાએ મોટા મોટા ઝાડ હતા ને કાપી નાખ્યા. શું કર્યું? પછી શું વાવ્યું ખબર? પછી ઓલા પતલા 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 ઝાડ આવે કે એવા બધા વાવ્યા. કેવા? અને પછી કે મારા છોકરા જાડા નથી થતા. પછી કે મારા છોકરા શુક્લકડી છે. પણ તમે ઝાડ જાડા નથી રાખ્યા તો છોકરા જાડા ક્યાંથી થાય? સાચું ને? એટલું 7 જણા આમ કરે ને એટલું મોટું વડનું ઝાડ હો. અને વડવાઈયો કેટલી બધી વડવાઈયો. વડવાઈ જોઈ છે તે આમ નીચેથી ઉપર આવતી હોય કે ઉપરથી નીચે જતી હોય? કેમ આવતી હોય? નીચેથી ઉપર જતી હોય કે ઉપરથી નીચે આવતી? વડવાઈ કેમ હોય? ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર આવે? હા, ઉપરથી નીચે વડવાઈ આવતી હતી. અને કેવી જાડી જાડી તો વડવાઈ. અને એમાં નાની નાની વડવાઈ હોતા નથી. એમાં તો કેવું થાય ખબર? આવા નાના 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 છોકરા હોય ને એ તો ઓલી મોટી વડવાઈ પકડી ન શકે. એટલે નાની વડવાઈ પકડી અને આમ ઝોલો ખાવા જાય ને તો નાની વડવાઈ હોય શું થઈ જાય? બમ દેરા ના પડે. કેમ પડે? પડો તો દેરા ના પડે. તો એ ઝાડ ઉપર એક ખિસકોલી બેન. કેવા ખિસકોલી બેન? નાના નાના મજાના. અને ખિસકોલી ઉપર કેટલા પટ્ટા? 3 પટ્ટા. કોણે પાડ્યા હતા? શું કામ પાડ્યા હતા? સારા કામ માટે. શું કામ પાડ્યા હતા? તો તમને કોઈ એમ કીધું કે તમે સારા કામ કરો છો? પણ હું કહું છું તમે બધા સારા કામ કરો છો. કરો છો? બધા સારા કામ કરો છો. અને તમારી ઉપર એક 3 પટ્ટા છે. નથી દેખાતા ને? હું દેખાડી દઉં. ખિસકોલી બેન છે ને મજબૂત હતા. કેવા હતા? શું કામ મજબૂત હતા? કારણ કે એ ઓલું વડનું ઝાડ હતું ને એ વડના ઝાડ ઉપર ચડતા અને વડના ઝાડ ઉપરથી ઉતરતા અને વડના ઝાડ ઉપરથી એક ડાળ પરથી બીજી ડાળ પર અને બીજી ડાળ પરથી ત્રીજી ડાળ પર કૂદકા મારતા. એટલે ઈ કેવા હતા? મજબૂત. એટલે ભગવાન રામે જ્યારે એની પર હાથ ફેરવો ને તો એમાં ખાડા નો પડ્યા, ખાલી પટ્ટા જ પડ્યા. શું થયું? ખાલી પટ્ટા પડ્યા. પણ આપણે હતા નબળા. કેમ? કારણ કે આપણી માતાએ ને આપણા પિતાએ આપણને રમવા દીધા એટલે આપણે રહી ગયા નબળા. અને ભગવાન રામ કેવા હતા? શક્તિશાળી, તાકાતવાર. અને એણે આપણા હાથ ઉપર, આપણા વાહા ઉપર, આપણી પીઠ ઉપર આમ હાથ ફેરવો ને તો ખાડા પડી ગયા. પડી ગયા કે નહીં? હવે જોવો વચ્ચે આમ ખાડો છે ને? તો આ બાજુ 1, વચ્ચે ખાડો 2 અને આ બાજુ 3. કેટલા પટ્ટા છે આપણે? કોણે આપ્યા છે? શું કામ આપ્યા છે? તો હવે ક્યારેય એમ થાય ને કે આપણે ખરાબ કામ કરવા છે ત્યારે સૌથી પહેલા વિચારવાનું. શું વિચારવાનું? કે આપણી ઉપર તો રામ ભગવાનના પટ્ટા છે. આપણાથી ખરાબ કામ થાય નહીં. કોઈ 2 જણા ઝઘડતા હોય તો આપણે ત્યાં ઝઘડવા જવાય. શું કરવા જવું પડે? અરે વાહ! કેટલાય કીધું છૂટા પાડવા જવું પડે. આમ હાથ કરો, ઉપર હાથ કરો અને કયો વાહ વાહ વાહ. મજા આવી ને? તો આવી ખિસકોલી બેન ઝાડ ઉપર ચડે, ઝાડ પરથી ઉતરે. વડ ઉપર ટેટા હોય. કેવા રંગના ટેટા હોય? અને ખિસકોલી બેન કેમ ટેટા ખાય? આમ
ખાય ને કટકટ ટેટા ખાય. કેમ ટેટા ખાય? કટકટ ટેટા ખાય. કટકટ બોલો તો. આ કટકટ આપણે ગીતમાં આવવાનું છે હો. પછી તો વડવાઈ ઉપર ચડે, વડવાઈ ઉપરથી ઉતરે, વડવાઈ ઉપર આમ હિંચકા ખાય. તો આવી ખિસકોલી બેનનું ગીત કેટલાને સાંભળવું છે? અને હાવ હેલું ગીત છે, હાવ હેલું ગીત. પણ તમારે મારી સાથે ગાવાનું. કેટલા જણા ગાશે? ગાશો ને? આ ભાઈ તમે કેમ નહીં ગાઓ? ગાજો. ચાલો હાથ નીચે. બોલો. ખિસકોલી ઓ ખિસકોલી, તું વડ પર ચડી ચડી જાય. એમ તું વડ પર ચડી ચડી જાય. એમ ચડે? હે એમ ચડે? કેમ ચડે બેન? જો આ તો આપણને એમ લાગે કે તમે મોટા થઈ ગયા છો. માર કરતા તો નાના છો ને. તો એકવાર આમ ખુલ્લા દિલથી ગાવાનું. આમાં પરીક્ષામાં યાદ રાખવું હોય ને, વાંચતા હોય ત્યારે, તો એનો એક જ રસ્તો છે. પૂછો શું? બાળક બની જવાનું. શું કરવાનું? મોટા બનવાનું. મોટાને યાદ રહે કે બાળકને યાદ રહે? હે માં? હે ભાઈ? હે કોને યાદ રહે? મોટાને યાદ રહે કે બાળકને? બાળકને યાદ રહે. તો તમે મોટા થઈ જાઓ પછી શેની શરૂઆત થાય? ભૂલવાની. સાચું ખોટું? યાદ રાખવાનું હોય ને ત્યારે બાળક બની જવાનું. રમવા કૂદવાનું હોય ને ત્યારે બાળક બની જવાનું. ખુલ્લીને હસવાનું. હસો તો. અને ઓલી બેન તો કેટલું સરસ ગાયું. અને મારો રાગ કેવો છે ખબર છે? ખબર છે કેવો છે? મારા રાગનું એક નામ છે. બધા રાગના નામ હોય ખબર ને? અલગ અલગ રાગ હોય. ખબર છે? રાગનું નામ આવડે જ કોઈને? બોલો તો. હા, શિવરંજની એક રાગ છે. પછી બીજો યમન. પછી મલ્હાર રાગ છે. કયો સાંભળો છે ને? મલ્હાર રાગ. મલ્હાર રાગ હોય તો શું થાય? એટલે અત્યારે આપણે મલ્હાર રાગ ગાશું અને બાર બધા પલળી જશે. એટલે પછી છે ને મારા રાગનું નામ આવવાનું હતું. કયો રાગ છે ખબર? મારો રાગ. મારો રાગ છે ભેંસાસુર. કયો? ભેંસાસુર રાગ છે. પણ તોય હું ગાઉં ને એટલે તમને મજા જ આવશે. ચાલો બોલો. ખિસકોલી ઓ ખિસકોલી, ખિસકોલી ઓ ખિસકોલી, તું વડ પર ચડી ચડી જાય. અહીંયા ચડે તો નીચે નીચે રહી જાય બેન. આપણે ચડી 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 જાય. કેમ? ખિસકોલી ઓ ખિસકોલી, તું વડ પર ચડી ચડી જાય. આમ કોણ ચડે? આમ ખિસકોલી બેન ચડે. બધું જ શીખવાડવાનું. ખિસકોલી નથી જોઈ કોઈ દિવસ તમે? ખિસકોલી બેન ની જેમ ખાવ તો નહીતર આગળ કટકટમાં વળી મારે શીખવાડવું પડશે. ખિસકોલી ની જેમ ખાવ તો ખિસકોલી કેમ ખાય ખબર છે? ખિસકોલી આમ 3 વાર કરે ને પછી આમ જોઈ લે. એ આમ ન ખાય. ખિસકોલી થઈ જાવ. હું થઈ જાવ? પણ હું જો ચડવા જાઉં તો મારી મમ્મી ખીજાય. ખિસકોલી ઓ ખિસકોલી, તું વડવાઈ પર ઝોલા ખાય. પણ હું જો ઝોલા ખાઉં તો મારા પિતાજી ખીજાય. કેમ ખીજાય?
એ ભાઈ આવો છાનું મના એમ કે ને કોને કોને એમ કે હાથ ઊંચો કરો હાલો આય બધા હાથ ઊંચો કરજો કોઈ ખોટું બોલતા નહીં આ બોલો ખિસકોલી ઓ ખિસકોલી તું વડ પર ટેટા કટ કટ ખાય પણ હું જો ટેટા ખાઉં તો મને દાદી માખી જાય ખિસકોલી બેન ની એક સૌથી સરસ મજાની વાત કઈ ખબર તમને ખબર છે એ મારો છે બંધ કરી દેજો બંધ કરી એ ધૂળ શેમાં લઈ ગયા હતા ખિસકોલી બેન ધૂળ શેમાં લઈ જતા હતા તમને ઈ ખબર છે કે રામે એની ઉપર આમ 3 આંગળા પાડી દીધા એ સારું કામ કરતા હતા તો શું સારું કામ કરતા હતા એ નથી ખબર પુલ બનાવતા હતા ત્યારે સારું કામ કરતા હતા તાલી પાડો બાળક માટે એકવાર જોરદાર ચાલો પુલ બનાવવામાં શું કામ કરતા હતા બોલો પથ્થર લઈ જાય તો હાલે કેમ પથ્થર લઈ જાય પીઠ પર પથ્થર રાખે તો ગબડી જાય પીઠ ઉપર પથ્થર હોય તો શું થાય ગબડી જાય મોટામાંથી કોઈને ખબર હોય તો વાહ તો તમે અટાણ સુધી ક્યાં ગયા તા પણ મારી રાહ જોવાની ક્યાં જરૂર હતી આ શેરી અહીંયા હતી આ છોકરા અહીંયા હતા અને તમે અહીંયા જ હતા હાવ ગયું પાણીમાં તો ખિસકોલી બેન શું કરે ખબર ખિસકોલી બેન ની પૂંછડીમાં શું હોય રૂછડા શું હોય રૂછડા એટલે ખિસકોલી બેન ની પૂંછડી કેમ હોય આમ આમ થાય આમ એમ તો ખિસકોલી બેન જાય દરિયામાં પછી પૂંછડી છે ને દરિયામાં આમ ટીચિક 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 કરે એટલે પાણીમાં શું થાય હા પલળી જાય પછી રેતી હોય ને એમાં ખિસકોલી બેન આમાં માળોટે આખા આમાં થઈ જાય પછી પૂંછડી કેવી થઈ જાય રેતી વાળી પછી પાછળ ચાલતા 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 પથ્થર ગોઠવો હોય ને ત્યાં પથ્થરમાં જાય અને પછી પૂંછડી છે ને પાછી આમ ટીપિક 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 કરે એટલે શું થાય રેતી તો પથ્થર મોટા હોય એની વચ્ચે જગ્યા હોય ને એમાં શું પુરાઈ જાય એટલે પથ્થર મજબૂતીથી ચોટી જાય એટલે ખિસકોલી બેન આ સારું કામ કરતા હતા તે દિવસની ખિસકોલી બેન ને ખબર પડી કે આ રેતીમાં રમવાની તો શું પડે મજા શું પડે મજા અને આવા ખિસકોલી બેન ખિસકોલી ઓ ખિસકોલી તું વડ નીચે રેતીમાં નાય આમ આમ નહીં આમ આમ નાય કેમ નાય આમ આમ નો નાય આમ તો કરતાલ વાગે આમ આમ નાય કેમ નાય ડબલું નાખે ને હા અને એને સાદી ભાષામાં આમ કહેવાય આ તું વડ નીચે રેતીમાં નાય પણ હું જો નાવા જાઉં તો મન દાદાજી ખીજાય ખિસકોલી ઓ ખિસકોલી તું મજાનું જીવી જાય મારે જીવવું જો હોય આખો પરિવાર ખીજાય બહુ દુખી
ઓળખી ને બહુ જતી. પણ આનંદ કરો, રાડો પાડો, ઉત્સાહ કરો. હવે તમને કોઈ મારતું. અને આ તો હું તમને કહું, ભગવાન રામે તમારી ઉપર હાથ ફેરવો ને આમ સરસ મજાનો, એટલે તમારી પીઠ થઈ ગઈ સીધી, ટટ્ટાક થઈ ગઈ ને. હા, અને એને 3 ભાગમાં વેચાઈ ગઈ. કેટલા ભાગમાં? અને ત્યારે ભગવાન રામથી ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ ગઈ પૂછો? પણ એ ભૂલ આપણને કામની છે હો. ભગવાન રામથી એમ બોલાઈ ગયું, આમ ફેરવતા ફેરવતા રામ. હું બોલાઈ ગયું? તે દિવસનું ઈ રામ છે ને આપણા હૃદયમાં બેસી ગયું. ક્યાં બેસી ગયું? તમને એમ લાગે કે તમે એકલા છો એમ? અહીંયા છે ને, અહીંયા હનુમાન દાદા, રામ ને બધા બેઠા છે. તમે સાંભળ્યું ક્યારે? આમ હાથ રાખો તો આ જે છાતીનો વચ્ચેનો ભાગ હોય ને એમાં સેજ અહીંયા આમ હાથ રાખો અને આંખ બંધ કરીને સાંભળો તો નહીં સાંભળે. પણ તમારે સાંભળવું હોય ને તો એકબીજાની છાતી ઉપર હાથ રાખો. કાંઈ બોલતા નહીં હો, ખાલી એકબીજાની છાતી ઉપર હાથ રાખો. રાખો, આને હારે ઓલી જો નાનું બાવરિયું લઈ લે, રાખીની છાતી ઉપર આમ હાથ રાખે એટલે સંભળાશે. તમને શરૂઆતમાં એમ લાગશે કે ધબક 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 એમ થાય છે, પણ તમે શાંતિથી સાંભળો. એ એટલું બધું આમ ગળાઈનો અવાજ આવતો હોય ને, કેટલું બધું હોય, હૃદય હોય, પછી પાંસળી હોય, પછી નસ હોય, પછી ચામડી હોય, ફેફસા હોય, એમાંથી બહાર અવાજ આવે ને એટલે આપણને એમ લાગે ધબક. પણ તમે શાંતિથી સાંભળો, તમને જો એમ સંભળાશે રામ 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 રામ. કેટલાને રામ સંભળાવા માંડ્યું? સંભળાય જ, સંભળાય જ. તમે બધા દાંત કાઢોમાં ગાંડા થઈ ગયા છો. અને એમ ન સંભળાય ને તેની છાતી ઉપર કાન રાખો અથવા પીઠ ઉપર કાન રાખો. હા, રાખો રાખજો, શાંતિથી સાંભળવાનું, કાંઈ બોલવાનું નહીં. અહીંયા આવ દીકરી, અહીંયા આવ, અહીંયા આવ, ઊભી થા. આવ માતાજી, તું અહીંયા આવ, આવી જા, આવી જાવ, અહીંયા આવી જા. હું નો આવે? આવી જા, આવી જા, આવ માં, આવ. તમે તો આવો, આવી જાવ, આવી જાવ. તમે તો આનો આત્મવિશ્વાસ ડૂબાડી દીધો. આ હીરો ઊભા થાવ. તમે સફેદ ટી શર્ટ વાળા ભાઈ, શું નામ છે તમારું? હા, મંત્રભાઈ. અહીંયા આવો, તમારા કાનમાં એક વાત કહું. એક નિર્વાણભાઈ, અહીંયા આવો, અહીંયા અહીંયા આવું છે, અહીંયા ઊભો થા, તું ઊભો થા, ઊભો થા. જો બીજા કોઈ બોલતા નહીં, આંખ બંધ કરી દે. હું સંભળાણું? થોડુંક થોડુંક રામ જેવું લાગતું હતું. અહીંયા લાગતું હતું ને, એમ છે. એટલે અહીંયા કોણ છે? બીજું બીજું બધા બેસી જાઓ. તાલી પાડો આ બે માટે, હિંમત કરી. શાબાશ શાબાશ, બેસી જાઓ. હવે ક્યારે એકલું લાગશે? કોણ કોણ અંધારાથી બીવે છે? અરે હુંય બીવ છું, હાથ ઊંચો કરો. હું બહુ બીવ છું. પણ હવે જ્યારે અંધારું હોય ત્યારે 2 હાથ રાખી દેવાના આમ અને બોલવાનું રામ 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 રામ. હાલો બધા આંખ બંધ કરો, બધા આંખ બંધ કરી દો. 2 હાથ હૃદય ઉપર રાખો, આંખો બંધ, અને વિચારો એકદમ અંધારા રૂમમાં છો. તો એકદમ અંધારું છે, કોઈ નથી, અને તમારી અંદરથી રામનો પ્રકાશ છે અને રામનો અવાજ છે. સાંભળો ઘડીક વાર, અને હું બોલાવું એમ બોલો. બોલો રામ શ્રી રામ શ્રી રામ
રામ શ્રી રામ શ્રી રામ. અને અંધારા રૂમમાં તમને બીક લાગતી નથી, એકદમ અડગ, આમ છાતી ટટ્ટાર, બે પગ જમીન પર અને એટલા અડગતાથી ઊભા છો અને કાંઈ પણ થાય ને તો તમે તૈયાર છો અને મનમાં સતત બોલો છો શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. હવે આંખ ખોલો. મજા આવી? હવે કોને અંધારામાં બીક લાગશે? અને જો હમણાં આ તો તમને કહું, તમને પાછળવાળાને કોઈ નહીં થાય, પણ આમાં કેટલાને રામ દેખાઈ ગયા? તમારા રામે કેવા રંગના કપડા પહેર્યા હતા? કેસરી હતું ને? આ બધું ધનુષ હતું. હાલો, તમારું ધનુષ સોનાનું હતું કે લાકડાનું હતું? આમાંથી લાકડાના ધનુષ વાળા રામ દેખાણા એવા કેટલા? વાહ! સસ્તા રામ નહીં, વનમાં ગયા હોય ત્યારના રામ હોય. આ મોંઘા સસ્તા વાળા બગાડી નાખ્યા મારા દીકરા બધા. અને હજી ઉભા રહ્યો, આમાં રામ ભેગા હનુમાન દાદા કેટલાને દેખાણા? ના ના, કાંઈ જો દેખાણા એટલા જ હાથ ઊંચા કરે, બાકી અડધા કેમ નો ઊંચા કરે? તમને નો દે એમ દેખાણા? દેખાણા હતા ને દીકરા? હનુમાન દાદા પાસે કેવડી ગદા હતી? તો એ બધા આજે ભગવાનને જોઈ લીધા અને ભગવાન ક્યાંય બહાર નહોતા. ક્યાં હતા? અને હવે અંદર ભગવાન હોય. હવે જવાબ આપજો એકદમ વ્યવસ્થિત. હવે અંદર ભગવાન હોય તો કચરો અંદર નખાય? નો નખાય ને? તો બોલો, ફરીથી એક ગીત ગવડાવો. બોલો, ગુરુજીના નામની હો, પ્રભુજીના નામની હો, જૂઠું બોલાય નહીં, જૂઠું બોલાય નહીં, અવળું ચલાય નહીં હો, કે ગુરુજીના નામની હો, પ્રભુજીના નામની હો. હવે આગળનું તમને નહીં આવડતું, હું ગવડાવું ને એમ ગાજો. પિઝા ખવાય નહીં, બર્ગર ખવાય નહીં, પિઝા ખવાય નહીં, બર્ગર ખવાય નહીં. તમને પીઝો પકડતા નથી આવડતું. પકડો તો પીઝો આમ આવે એમ. પછી હું આગળ પૂછું એને મારા સવાલનો જવાબ દેજો. પીઝો આમ પકડો તો આગળથી વાંકો ન વળી જાય. આમ એક આંગળી આમ તો રાખો એટલે આમ નીચેથી આમ ત્રિકોણ હોય તો ટેકો રે, નકર તો પીઝો વાંકો વળી નીચે પડી જાય. પણ હવે તમારે ક્યાં ખાવાનું છે કા? વાહ વિજયભાઈ, વાહ! તાલી પાડો વિજયભાઈ માટે. હવે આપણે ખાવાનો જ નથી તો ક્યાં શીખવાનું રહ્યું? એટલે બોલો, પિઝા ખવાય નહીં, બર્ગર ખવાય નહીં, ઘરનું જ ખવાય હો, માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો, પ્રભુજીના નામની હો. બોલો સત્ય સનાતન ધર્મ કે. તો આજે આપણે વાર્તા હતી ખિસકોલી બેનની. ખિસકોલી બેનને પટ્ટા શું કામ પડ્યા? રામે પાડ્યા. 3 પાડ્યા તો ખાલી ખિસકોલી બેનને પાડ્યા નથી, તમને પણ પાડ્યા છે.
અને પછી બીજી વાર્તા કોની કરવાની હતી ખબર છે મારે? ગણપતિ દાદાની. કોની? તમને ખબર છે ગણપતિ દાદાની વાર્તા? શું ખબર છે? તમે ગણપતિ દાદાના પેટ ઉપર સાપ જોયો છે? કેટલાય જોયો છે? જોયો છે ને? કેમ હોય સાપ? ગણપતિ દાદાનું છે ને આમ પેટ ઉપર સાપ છે ને આમ વીંટાઈને બેઠો છે. તમને જ જોયો ને? તો હવે શું કરવું? તમે ઓલું જોડકણું સાંભળ્યું છે? ગણપતિ બાપ્પા મોરયા. બસ નથી આવડતું તો હું બોલાવું એમ બોલજો. ગણપતિ બાપ્પા મોરયા. ઘીમાં લાડુ ચોર્યા. લાડુ લાગે મીઠા. ઉંદર મામા દીઠા. ઉંદર મામા દીઠા તો કેમ દીઠા? દીઠા એટલે શું ખબર? જોયા. દીઠા એટલે હું? તો ગણપતિ દાદા ઉંદર મામાને જોઈને ખુશ થઈ ગયા. શું થઈ ગયા? એટલે આ જોડકણું બન્યું. ગણપતિ દાદા ઉંદર મામાને જોઈને ખુશ થઈ ગયા એટલે આ જોડકણું બન્યું કે ગણપતિ દાદા એકવાર બેઠા જમવા. શું કરવા બેઠા? આમ આમ સરસ મજાના આસન ઉપર આમ આમ આમ. હાલો બેસો જમવા. આમ બેહાય. પલાઠી વાળીને એકદમ વ્યવસ્થિત બેસવાનું હોય જમવા માટે. ઊંચું થવું પડે થોડું. હા. પછી આમ જમવાની થાળી સામે રાખવાની. હવે એમાં શાક કઈ બાજુ રાખશો? શાક રાખવાનું હોય આપણી બાજુ. કઈ બાજુ? હા. એટલે શાક રાખો આપણી બાજુ. હવે શાક છે ને શું થયું? કેમ હસો છો? કે બેનોને નથી ખબર? પછી મીઠાઈ હોય ને મીઠાઈ રાખવાની હોય જમણી બાજુ. તમારી જમણી બાજુ, મારી નહીં. હા, મીઠાઈ રાખો જમણી બાજુ. મીઠાઈમાં શું છે આજે? સરસ મજાના ઘીના લાડુ છે. ચૂરમાના લાડુ છે. ચૂરમાના મૂકો. પણ આ તો ગણપતિ દાદાની ડીશ. ગણપતિ દાદા કે આપણે આજે શાક રોટલી માંથી રજા. આપણે આજે ખાશું આજે ખાલી લાડવા ને દાળ. શું? લાડવા ને દાળ. આજે બીજું કાંઈ નહીં. તો ગણપતિ બાબા બેઠા જમવા. તો પાર્વતી માતા કે બેટા થોડીક વાર લાગશે. શું થશે? લાડુ ખાવાની તો બહુ ભૂખ. એટલી ઈચ્છા થઈ કે આમ લાડુ ખાવા જ માંડું ને માતાજીએ શું કીધું? વાર લાગશે. ત્યાં ગણપતિ દાદાના કાનમાં એક અવાજ સંભળાણો. શું અવાજ સંભળાણો ખબર? ઓમ ગંગણપતયે નમઃ. ઓમ ગંગણપતયે નમઃ. તો ગણપતિ દાદાના મોટા કાન આમ કર્યું. ક્યાંથી અવાજ આવે છે? આમ જોયું ને તો નીચે એક ભક્ત પ્રાર્થના કરતો હતો. ગણપતિ દાદા કે હાલો ઉંદર મહારાજ લાડવાનું થઈ ગયું. તો ગણપતિ દાદા બેઠા ઉંદર ઉપર. પછી તો ઉંદર મહારાજ ધીમે 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 ચાલતા પહોંચી ગયા જ્યાં પેલો ભક્ત પૂજા કરતો હતો ત્યાં. આમ ગણપતિ દાદા ઉભા રહ્યા. પેલો તો ખુશ થઈ ગયો. પણ એ કોણ હતો ખબર છે? અસુર. કોણ હતો? રાક્ષસ. પણ એ તો એકદમ ભક્તના કપડા પહેરેલો એવો સુંદર મજાનો. અને ગણપતિ દાદાને કે આવું હું તો તમને જમવા બોલાવતો હતો. ગણપતિ દાદા કે આ તો પેટમાં ભૂખ લાગી હતી લાડવાની ને આપણું તો કામ થઈ ગયું. ગણપતિ દાદા કે હા વાંધો નહીં હાલો જમાડો. કે પણ એક શરત. હું કે શું શરત? એ કે જ્યાં સુધી થાળીમાં
લાડુ ખૂટે નહીં. જ્યાં સુધી થાળીમાં લાડવા ખલાસ થાય નહીં ત્યાં સુધી તમારે ઊભા થવાનું નથી. અને પછી તો ગણપતિ દાદાને આમ બેસાડ આસન ઉપર સરસ મજાના. પછી આમ આપણે જેનથી બેઠા હોઈએ ને એનથી ઊંચી થાળી હોવી જોઈએ. પણ પાટલા તો તમારી માએ વેચી નાખ્યા એટલે હવે તો વૈધું નહીં કાંઈ. એટલે આપણે કમસે કમ નીચે થાળી તો રાખીએ. અને આપણે શેની ઉપર બેસીએ? હા, આસન વગર જમવા બેસાય. પછી તો ગણપતિ દાદાએ આસન પાથર્યું, ઉપર બેઠા. પછી આગળ થાળી મૂકી અસુરે બાજોઠ ઉપર, સરસ મજાનો મોટો બાજોઠો. કારણ કે ગણપતિ દાદાની થાળી નાની તો ચાલે નહીં, મોટી થાળી અને મોટા બાજોઠ ઉપર મૂકી. અને પછી અસુર કેટલો બુદ્ધિશાળી હતો ખબર છે? અસુરે થાળી મૂકીને એ થાળી હતી અક્ષય પાત્ર. શું હતું? અક્ષય પાત્ર એટલે શું ખબર? બોલો. અક્ષય પાત્ર એટલે જેમાંથી ખાવાનું ખતમ જ ન થાય. કાંઈ ખલાસ થાય નહીં. માનો કે અક્ષય પાત્રમાં તમે લાડુ મૂક્યા ને તો થાળી આખી લાડુની ભરાઈ જાય. પછી લાડુ પૂરા થાય નહીં. તમે એમાં ગુલાબ જાંબુ મૂક્યું તો થાળી આખી શેનથી ભરાઈ જાય? અને પછી ગુલાબ જાંબુ પૂરા થાય નહીં. પછી માનો કે તમે એમાં ચેવડો મૂક્યો તો આખી થાળી શેની ભરાઈ જાય? પછી ચેવડો પૂરો થાય. હવે માનો કે તમે એમાં ધૂળ મૂકી, આખી થાળી શેની ભરાઈ જાય? તો ધૂળ પૂરી થાય નહીં. માનો કે તમે પથ્થર મૂક્યો તો પછી પથ્થર પૂરા થાય. પણ તમને એવો પ્રશ્ન ન થયો કે જો આખી થાળી પથ્થરની ભરાઈ ગઈ હે તો હવે એમાં બીજું મૂકવું જ કેમ? પથ્થર તો પૂરા ન થાય તો એમાં ધૂળ ક્યાંથી આવે? ગુલાબ જાંબુ ક્યાંથી આવે? લાડવા ક્યાંથી આવે? તો એને ખાલી કેમ કરવી? તો પણ પાછા આવી જાય. વિચારો તો, બોલો તો. આ હા 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 હા, પાડો તાલી એની માટે એકવાર. શું નામ છે તમારું? હા, સ્વરૂપ. વાહ, ઉત્તમ નામ છે. આ કોનું બાળક છે? સરસ બેન, બહુ સારું નામ પાડ્યું. એન મા માટે એકવાર તાલી પાડો. નકર માયું આવા નામ નો રાખવા દે. એ થાળી છે ને આખી એકવારમાં ઊંધી કરી નાખવામાં આવે ને તો પછી કેવી થઈ જાય? ખાલી થઈ જાય. પછી તો ગણપતિ દાદા જમવા બેઠા અને પેલા અસુરે મૂક્યો એક લાડુ. આમ લઈને આવતો તો ને ગણપતિ દાદા વિચારે, આ ભૂખ લાગી છે ને ઓલો એક લાડુ લઈને આવે છે, આપણું પૂરું કેમ પડશે? થાય ને એવું. આપણે ક્યાંક જમવા ગયા હોય ને એમ થોડુંક જમવાનું હોય એટલે એમ થાય ઓહો આજે તો ભૂખ્યા રહેવાનું થશે. તો ગણપતિ દાદા વિચારે એક લાડવામાંથી પૂરું કેમ થશે? ને પછી તો આવીને અસુરે થાળીમાં આમ લાડવો મૂક્યો, આખી લાડવાની ભરાઈ ગઈ. અને ગણપતિ દાદા વિચારમાં પડી ગયા. કારણ કે એ તો બુદ્ધિના દેવતા. ગણપતિ દાદા શેની દાન આપે? ગણપતિ દાદા આપણને શેના આશીર્વાદ આપે? બુદ્ધિનું. ગણપતિ દાદા કે આણે એમ કીધું હતું કે થાળી ખાલી ન થાય ત્યાં સુધી ઊભા થવાનું નથી. અને આ તો અક્ષય પાત્ર છે, હવે આમાંથી ક્યારેય ખાલી થશે. એટલે ગણપતિ દાદા તો લાડવા ખાધા ખાધા ખાધા. ખાવ તો લાડવા એમ લાડવા ખાવાના હોય? ખાવ તો બે હાથે ખાવાના હોય, એક હાથે જમવાનું હોય. તમે બધા ગાય છો, ભેંસ છો, તો કેમ ચાવો છો? આમ કોણ ચાવે? તો માણસ કેમ ચાવે? માણસ આમ ખાય. જો આમ લ્યો એક કોળિયો હાથમાં અને પાંચેય આંગળીથી લાડવો લેવાનો અને પછી મોઢામાં મૂકવા. ગાય ભેંસ તો આમ ખાય. આપણે તો મોઢું બંધ રાખીને ચાવવાનું હોય, આનંદ લેતા લેતા ચાવવાનું હોય. ચાલો એક કોળિયો હાથમાં લ્યો. જો હું તમને બધાને ગણપતિ દાદાના આશીર્વાદ આપું છું. તમને જેની ઈચ્છા થાય એની, પાછળવાળા આગળવાળા કોઈ દાંત નહીં કાઢવાના ખોટે ખોટા. જેની ઈચ્છા થાય એની ધારો.
તમને સફરજન ખાવું હોય, કેળું ખાવું હોય, દ્રાક્ષ ખાવી હોય, સીતાફળ ખાવું હોય, રબડી ખાવી હોય, બાસુંદી ખાવી હોય, લાડવો ખાવો હોય, રોટલી ખાવી હોય, રીંગણું ખાવું હોય, બટેકું ખાવું હોય, જે ખાવું હોય ધારો, એની સામે જોવો અને હવે તમે મોઢામાં ધીરેથી મૂકવાનું અને પડી જશે. ને હવે મોઢું બંધ કરીને સ્વાદ લ્યો. કેટલાય ધાર્યો તો એ સ્વાદ આવ્યો. તમે બધા નાપાસ, પાછળ વાળા ના પાડી હતી તોય શું ધાર્યું તું દીકરા? તે આવ્યો દ્રાક્ષ નો સ્વાદ? તે શું ધાર્યું તું? આવ્યો ગુલાબજાંબુ નો સ્વાદ? તે શું ધાર્યું તું? આવ્યો મઠાનો સ્વાદ? જો હું હમણાં કહી દઉં, તમને એમ લાગે ખોટું છે, તને મઠાનો સ્વાદ આગળ નહીં આવ્યો હોય, પાછળથી આમ આવ્યો છે, જીભના આવ્યો ને. કયો સ્વાદ ક્યાંથી આવે ને એ મને ખબર હોય. તમે શું ધાર્યું તું? અને આવ્યો આઈસ્ક્રીમ નો સ્વાદ? તે શું ધાર્યું તું? આવ્યો સફરજન નો સ્વાદ? તને સફરજન નો સ્વાદ આમ ગાલમાંથી આમ સાઈડમાંથી આવ્યો હતો? આવ્યો કે વચ્ચો વચ્ચે આવ્યો? આવ્યો ને. તમે કોઈ દી છોકરાને સમજ્યા જ નથી. ગણપતિ દાદાને એમ થયું કે હવે તો લાડવા ફટાફટ ખૂટવાડવા પડશે. એટલે ગણપતિ દાદા તો એક પછી એક લાડવો જમવા જ માંડ્યા. પછી ગણપતિ દાદાનું પેટ તો કેવું મોટું, તો એનો તો કેટલા બધા લાડવા સમાઈ ગયા. આમ ખાવે લાડવા ખાવ, ખૂટતા નથી. પણ થાળીમાંથી લાડવા ઓછા થતા. પછી તો ગણપતિ દાદા બોલાતું નતો, આગો અવાજ દબાઈ ગયો, એટલો બધો પેટ ફૂલાઈ ગયું કે બોલાય નહીં. આવડું પેટ થી પછી તો ત્યાં પાર્વતી માતાએ જોયું, ગણેશ ક્યાં ભાગી ગયા? આજ 5 મિનિટનું કીધું તું તો 5 મિનિટની અડધી કલાક થઈને હજી ક્યાંય ગણપતિ દાદા દેખાતા ગયા ક્યાં? અને પાર્વતી માતા જ્યાં નીચે નજર નાખી ને પૃથ્વી ઉપર, ત્યાં તો ગણપતિ દાદા ફસાયેલા પડ્યા હતા. લાડવાની થાળી ખલાસ થાય નહીં. માતાજીને દેખાઈ ગયું કે આને આ થાળી ખલાસ કરવાની છે, થાશે નહીં ને પેટ આવ્યું છે બહાર. હવે જો વધારે લાડવા ખાય ને તો પેટ શું થઈ જશે? ફાટીને લાડવા ઉઠશે ભમ દેરાના. અને અક્ષય પાત્રમાંથી લાડવા જો પૂરા ન થાય, અક્ષય પાત્રમાંથી લાડવા પૂરા ન થાય તો ગણપતિ દાદાનું પેટ ફાટે, તો લાડવા આખી પૃથ્વીમાં ભરાઈ જાય. એટલા લાડવાઓ. એટલે માતાજીએ કીધું વાસુકીને. કોને? હવે વાસુકી કોણ? શંકર ભગવાનના ગળામાં આમ કરીને આમજી છે ને, એનું નામ શું છે? વાસુકી. એટલે વાસુકી દાદાને કીધું, વાસુકી તમે આ ગણેશ પાસે જાઓ અને એના પેટે વીટાવ, નહીતર આઘડી એનું પેટ ફાટશે ને આખી પૃથ્વીમાં લાડવા થઈ જશે. એટલા લાડવા ગણપતિ ભગવાન ખાઈ ગયા, પણ થાળીમાંથી લાડવા ઓછા થયા નથી. પછી તો વાસુકી ભગવાન ફટ કરતા આવ્યા અને આમ જઈ અને આમ વીટાઈ ગયા. એટલે ગણપતિ દાદાની અમુક મૂર્તિ હોય ને, એમાં આમ કરીને આમ સાપ વીટાયેલો દેખાય, એનું નામ છે. અને ગણપતિની એની માતાએ એમ કીધું કે 5 મિનિટ રાહ જોવો, તો 5 મિનિટ રાહ ન જોઈને એને એમ થયું કે હાલો ફટાફટ આપણે ખાઈ આવી. ખાવા ગયા, એમાં શું થયું? આપણે એમને કે હાલો મોડું થઈ ગયું, હવે મારે બહારથી મંગાવી લેવું છે ને પછી આપણે ખાવા જઈએ પીઝા ને બર્ગર ને પાઉંભાજી ઢોસા આ તે ઓર્ડર કરી દઈએ. પછી શું થઈ જાય? એટલે ગણપતિ દાદાએ તો કીધું કે વાસુકી આવ્યા, સારું થયું આવ્યા, હવે પેટ ફાટશે પણ અહીંયાથી ઊભું તો ન થવાય ને. ક્યારે ઊભું થવાય? લાડવા તો ખૂટે નહીં. તો હવે તમે જમવા બેઠા હોય તો થાળીને પગ અડાડે? થાળીને આમ ધક્કો મરે? થાળીને આમ ઊંધી વળે? તો થાળીને ઊંધી વળાય નહીં, લાડવા ખાલી થાય ને, તો જાવું કેમ? પછી ગણપતિ દાદા વિચારતા હતા શું કરવું, ત્યાં ઉંદર મામા જોઈ ગયા. ગણપતિ દાદા ત્યાં શેમાં ગયા હતા? ઉંદર મામા ઉપર આમ બેસીને ગયા હતા કે નહીં, તો ઉંદર મામા જોઈ ગયા કે હવે અમારા મહારાજ બરાબરના ફસાણા છે. એટલે ગણપતિ દાદા ને ઉંદર મામા આમ ગયા ને તો જોઈ ગયા. પછી ઉંદર મામા એવા આમ ધડમ 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 કરતા આમ જઈને
જઈને ઉપર. ક્યાં ગયા? થાંભલો હોય ને, પડદો હોય ને, એમ ઉપર ગયા. પછી ગણપતિ દાદાને કર્યો આમ ઈશારો. શું કર્યું? કેમ ઈશારો કર્યો? હા. અને ગણપતિ દાદા ખુશ થઈ ગયા. તમે નો થયા? તમને નો ખબર પડી હું કીધું ઈ? શું ખબર પડી? થાળી તો ઊંધી કેમ કરે? ઊંધી તો થાળી થાય ને. થાળી ઊંધી વળી જશે. તાલી પાડો. અડધી પાડજો, પણ અડધી બાકી રાખજો. અડધી મારી હાટું બાકી રાખજો. હવે બાજોઠ ઉપર થાળી હોય, એમાં ઉંદર મામા પડે તો વચ્ચે પડે ને, એનાથી કઈ થાળી ઊંધી વળે? થાળીને ઊંધી વાળવી હોય તો શું કરવું પડે? એ વાત તમારી સાચી. શું કરવું પડે? કોઈ જગ્યાએ વસ્તુ મૂકી, આમ ફૂટપટ્ટી મૂકી, આમ ભમદેરાની પડી જાય ને. અડધી મૂકી હોય તો પડી જાય. આમ સેજ બહાર નીકળી હોય ને એની ઉપર મારો તો પડી જાય. એટલે વસ્તુ હંમેશા ક્યાં મૂકવાની? વચ્ચો વચ. ક્યાં મૂકવાની? વચ્ચો વચ. એટલે પડે નહીં. એટલે હવે તમને મજા આવશે અને તમે ખુશ થઈ જશો. ઉંદર મામાએ કીધું આમ, ઈશારો કર્યો એટલે ગણપતિ દાદા ખુશ થઈ ગયા જોઈને. એને કર્યું થાળીને સેજ આમ લાડવો લેવાના બાને આમ થોડીક 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 આમ ખસેડતા ગયા. તો થાળી કેવી થઈ ગઈ? અડધી બાજોઠ ઉપર અને અડધી નીચે. હવે ગણપતિ દાદા ખુશ થઈને ઉંદર મામાને જોઈને કે ગણપતિ દાદાને એવી બુદ્ધિ ન આવી થોડીક વાર તો કે ઉંદર મામાને કહો આમ જાય, પણ એને તો ચિંતા હોય ને. આપણે ચિંતા હોય તો બુદ્ધિ કેવી થઈ જાય? બંધ થઈ જાય. કેવી થઈ જાય? બંધ થઈ જાય. એટલે ભગવાને ગીતામાં કીધું ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત બુદ્ધિ વિપરીત. ક્રોધ કરો ને, ગણપતિ દાદાને આવી ગયો તો ગુસ્સો કે આ અસુરે મને અહીંયા હલવાડી દીધો, હવે મારે અહીંયાથી કેમ જવું ને, ગુસ્સો ચડી ગયો. એટલે ગણપતિ દાદાને એમ થયું હવે લાડવા કેમ ખૂટાડવા, લાડવા કેમ ખૂટાડવા, લાડવા કેમ ખૂટાડવા. ગણપતિ દાદા એ તો વિચાર્યું જ ને કે ઉંદર મામાને કહું તમે આમ ઉપર જાઓ ને આની ઉપર કૂદો એટલે હું થાળી ઊંધી વળી જાય તો બચી જાઉં. ઉંદર મામાને બુદ્ધિ આવી ગઈ એટલે ઉંદર મામા ઉપર ગયા ને ગણપતિ દાદાને ઈશારો કર્યો તો ગણપતિ દાદા થઈ ગયા ખુશખુશાલ. એટલે શું કીધું? ગણપતિ બાપ્પા ઘીને લાડુ, લાડુ લાગે ઉંદર મામા તીખા. અને ગણપતિ દાદા આમ થાળીને ધક્કો મારી મારીને અડધી થાળી હવામાં ને અડધી થાળી બાજોટ પર ને આમ ઉંદર મામાએ માર્યો ધુપકો ને થાળી. ગણપતિ દાદા તો આમ ઊભા થઈ ગયો. ઊભા નહોતું થવાતું. આવડું મોટું પેટ થઈ ગયું. પછી વાસુકીને કે એ થોડીક ટાઈટ કરો. એટલે શું થાય? આમ ફાન થોડીક ઊંચી આવી જાય. આમ ટાઈટ કરે એટલે ફાન થોડીક ઊંચે. પછી આમ ઊભા થઈને કે હે અસુર, આ લાડવા ખવડાવવામાં તો તમે મને હેરાન કરી નાખ્યો. આજથી તમને કોઈ પૂજશે નહીં અને તમે થાશો હેરાન. તે દિવસના અસુર જેટલા હોય ને એટલા બધા હેરાન થાય. અસુર જેટલા હોય એટલા બધા હેરાન થાય. પણ તમારામાંથી તો કોઈ અસુર છે નહીં. અસુર એટલે ખરાબ કામ કરવા વાળું. મને ખબર છે તમે બધા સારા કામ કરો છો. કોઈકની પેન્સિલ પડી ગઈ હોય તો આપી દો છો, રબર પડી ગયું હોય તો આપી દો છો. કોઈકનું લેસન બાકી હોય ને ત્યારે એમ નથી કહેતા બેન આજે લેસન તપાસવાનું છે. તમે બધા સારા છો એટલે તો તમારી પીઠ ઉપર કેટલા પટ્ટા છે? આવા ગણપતિ દાદા બુદ્ધિ વાળા હતા તો ગુસ્સો કર્યો તો કેવા થઈ ગયા? ભૂલાઈ ગયું. આવા ગણપતિ દાદા એકવાર માતાની વાત ન માન્યા. માતાએ કીધું થોડીક રાહ જોવો. ત્યાં ક્યાં ભાગી ગયા? બહારનું જમવા. ક્યાં ભાગી ગયા? અને પછી એટલે તમારે ક્યાંય બહાર જમવા જવાનું થાય ને એટલે રીસાવાનું. રીસાવતા બધા આવડે છે તમને રીસાતા? એમ કે ને હાલો ઢોસો ખાવા. હું તમને એમ કહું હાલો ઢોસો ખાવા એટલે આમ રિહાઈ જવાનું. પછી કયો તો નથી ખાવા. હાલો પિઝા ખાવા નથી ખાવા. તો તમને કીધું તો ખરા પિઝા ન ખવાય.
તમને એમ થાય, ઉભા રહ્યો, હું તમને કહું, તમને હજી સમજ નથી પડી એટલે હું તમને કહું. તમે એકવાર પીઝો ખાઓ, એકવાર, હે, એટલે કેટલું નુકસાન થાય ખબર છે? એકવાર પીઝો ખાઓ એટલે એમાં જે ઓરિગાનો હોય, એમાં જે બીજા બધા સોસ હોય, એમાં જે બીજા બધા ચીલી ફ્લેક્સ ને બધું હોય, એને કારણે તમારી 4 પત્તા યાદ રાખવાની શક્તિ નાશ પામે. એક ત્રિકોણ ટુકડો ખાવ ને એમાં કેટલા પત્તા વાંચવાની શક્તિ નાશ પામે? 4. અને હવે તમે તમારી જાતે એકવાર પ્રયોગ કરજો. એકવાર ખીર ખાજો. શું ખાજો? ખીર કેટલાને ભાવે ભાઈ આમાંથી? તમને ખીર નથી ભાવતી તો હાથ ઊંચો કરો ને. તમને ખીર નથી ભાવતી? હા, એકવાર ખીર ખાઈને વાંચજો. શું ખાઈને? અને એકવાર પીઝા નો ખાતા, ખાલી તીખું કઈ પણ ખાશો ને તોય ચાલશે. ઘરે તમારી મમ્મી સોસ બનાવે, સોસ ઘરનો હોય તો ભાખરી પીઝા સોસ ઘરનો હોય તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જે આપણી માં બનાવે ને એ જ જમવાનું, બીજું કઈ નહીં જમવાનું. શું? હવે માં નો બનાવે ને માસી બનાવે તો માસી માં જ કહેવાય ને, કાકી માં જ કહેવાય ને, બા માં જ કહેવાય ને, દાદી માં જ કહેવાય ને. હોટલ વાળો આપણી માં કહેવાય? કહેવાય તો ત્યાં ખવાય? ભોજન કોનું સારામાં સારું કહેવાય? ભીમ હતો ને, ભીમ. ભીમ કેવો બળશાળી હતો? બતાડો તો, બતાડો. આમ આમ હોય, એવો બળશાળી ભીમ. આમ તમે વિચાર કરો, આમ કરીને એને છે ને આખું ઝાડ ઉપાડી લીધું હતું. હવે આવો શક્તિશાળી ભીમ જમવા બેસે ને, જમવા એટલે કેટલું બધું ખાય. કેટલું ખાય? કેટલું બધું. ના ના, કેટલું બધું ખાય. પણ જ્યાં સુધી એની માતાના હાથના 5 કોળિયા નો ખાય ને ત્યાં સુધી ભીમ ધરાય નહીં. જ્યાં સુધી એની માતાના હાથના 5 કોળિયા નો ખાય ત્યાં સુધી ભીમ ધરાય નહીં. અને કુંતા માતાએ નિયમથી ભીમને જમાડે ને જમાડે જ. એટલે તમારે તમારી મમ્મીના હાથનું જમો ને જ્યારે, મમ્મી એટલે કોઈ પણ, બા, દાદી, માસી, કાકી, ફઈ, ગમે તે, બાજુવાળા માસી, આગળવાળા માસી, પાછળની શેરીવાળા માસી, માસીના હાથનું જમો, માના હાથનું જમો તો ધરાવ, બાકી ધરાવ. એટલે કદાચ બહાર જમવા ગયા હોય ને એટલે થોડુંક ભૂખ્યું રહેવાનું. શું કરવાનું? પછી ઘેરે આવવાનું અને પછી કહેવાનું હાલો બનાવો. શું કહેવાનું? હાલો બનાવો. શું આવે? હાવણીનું થળિયું આવે. દીતવાર મંગળવારે હાવણીના થળિયા નો મારતા. મતલબ તમને એમ લાગે છોકરાઓને છે ને, છોકરાઓને બહુ છૂટ હતી. આ ગઈઠી હવે કહી દીધું કે ભાઈ દીતવાર મંગળવારે હાવણી નો અડાડે, એટલે કમસે કમ 2 દી તો છોકરાઓને નિરાંત રહે. આ રોજે રોજ હાવણી ને થડે 1 દી તો ચપ્પલ ધોકો એવું કઈક મળે, એમ વેરાયટી થાય ને ફૂડો. હા, એમ નવું કઈક મળે ને. તો આમાંથી મગ કેટલાને ગમે? બાળકો એમને બહુ ગમે. એટલે ભારતીબેન બોરડનું ગીત છે, આપણે ગાવું છે. હા, તો બોલો. લીલો મગનો દાણો, એક દિવસ રીસાણો. એ રીસાવાની એક્ટિંગ હરખી કરો ને. હું રીસાઉં છું, તમને એમ દેખાય છે ને કે રીસાણો થાય ને, એવું રીસાવતો કે લીલો મગનો દાણો, એક દિવસ રીસાણો, ઘંટી સાથે ભળે નહીં, મીઠો શીરો બને નહીં,
લીલો મગનો દાણો એક દિવસ રીસાણો માટી સાથે રમે નહીં છોડ લીલો બને નહીં લીલો મગનો દાણો એક દિવસ રીસાણો ચોખા સાથે ભળે નહીં ખીચડી ખીચડી બને નહીં એટલે તમે રીસાવ તો આવા કારણથી રીસાવાનું કે ઘરે આવીને શું કહેવાનું પાછું જમવાનું બનાવી દો હું ત્યાં ભૂખ્યો રહ્યો છું એ હો અને તો ખિસકોલી તો છે ને બેન એ બાળકોની ઈર્ષ્યાનું પાત્ર છે છોકરાઓ જ્યારે એમ જોવે ને કે ઓલાને ઓલું મળે છે ને મને નથી મળતું ત્યારે બાળકો વિચારતા હોય આવું અને ખાસ કરીને આપણે ગણીએ કે બહુ મોટા મોટા પશુ પક્ષી પ્રાણીની ઈર્ષ્યા થાય એવું જરૂર નથી શેરીમાં પાણી ભરાણું હોય અને આપણે છોકરાને ઘરમાં પૂરી દીધા હોય એ જ સમયે છોકરું બહાર નાના નાના છોકરાઓને રોડ ઉપર લઈ જાવ ને પાણીમાં કૂદતા જોવે ને ત્યારે એને એમ થાય કે આના કરતાં તો આનું જીવન વધારે સારું છે બાળકોનો ભોગ અલગ છે પણ એ બધી વાતો બાળકો સામે કરવી નકામી કારણ કે અત્યારના બાળકો તમારા કરતાં વધારે સમજદાર છે એ એક વારમાં તરત બધું સમજી જાય એટલે એને હા બહુ કહેવાય પણ પછી ગણપતિ દાદા ગયા ઉપર કૈલાશ પર ક્યાં ગયા અને ઉંદર મામા તો હાંફી રહ્યા શું થયું કેમ એટલો લાડવાનો વજન હતો આ પેટમાં અને ગણપતિ દાદા તો આમ જૈન સીધા માતાજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી દીધા હે માં મને માફ કરી દેજો હવે હું કોઈ દિવસ બહારનું ખાવાની લાલચ રાખીશ આ એક દિવસ બહાર ખાવા ગયો એમાં તો દંડવતે નથી થતા ફાંદ નીચે રહી ગઈ એવો ગણપતિ દાદાને વિલાપ થયો એટલે ગમે ત્યારે ભૂલ કરો ને ભૂલ કરો ને કેટલા લોકો ભૂલ કરે છે આમાંથી વાહ હિંમત વાળા બાળકો માટે તાલી પાડો આગળ એમ પાછળ બેહીને પૂછે ને કેટલા લોકોએ મારી વાત સાંભળીને એમ થયું કે એટલી ભૂલ થઈ ગઈ કોઈ હાથ ઊંચો નહીં કરે તો કરી દીધો હોય દીકરા અત્યાર સુધી બાકી નો રાખ્યો હોય એટલે ક્યારેય પણ ભૂલ કરો ક્યારેય પણ જેની ભૂલ કરી છે ને એને જઈને કહી દેવાનું કે હે ભાઈ આમ મારાથી છે ને આ ભૂલ થઈ ગઈ છે હવે તમારે જે કરવું હોય એ કરો હો પછી તમને હું મારે એ મારે તો જો 2 લાકડી મારવાની હોય ને એની જગ્યાએ 1 જ લાકડી મારે ઓલી 2 ખાવી પડે અને આપણે તો 3 પટ્ટા છે કોને ખબર 3 ખાવી પડે ઓલી 1 જ પટ્ટામાં ખાવી પડે એટલે ક્યારેય ભૂલ કરો તો શું કરવાનું માફી માંગી લેવાની સ્વીકારી લેવાનું કહી દેવાનું કે આ મારી ભૂલ થઈ ગઈ છે માફી માંગવાથી કોઈ નાનું થાય માફી માંગો તો કેવા થાય ખબર માફીનો પહેલો અક્ષર શું છે માં માફી માંગે એ શું થઈ જાય માં અને માં કેવી હોય મોટી કેવી હોય માથી મોટું કોઈ નહીં માથી મોટું માથી મોટું યાદ રહેશે કેટલું અકાવાનું છે થઈ ગયો ને સમય તો મજા આવી તો હાલો બધા 2 હાથ જોડીને બેસો અને બોલો વક્રતુંડ મહાકાય એમ નહીં હું બોલાવું પછી તમારે બોલવાનું બોલો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
कुरु मे देव सर्वकार्येषु सर्वदा હાલો આ શ્લોક કેટલા નથી આવડતો ઈ કયો મને પેલા નો આવડતો હાથ ઊંચો કરો ખુલ્લા દિલથી તમને નથી આવડતો ને તમને નથી આવડતો ને હાલો જો મારી સામે ધ્યાન રાખજો મારી સામે ધ્યાન રાખજો એટલે આવડી જશે વક્ર એટલે વાકી બોલો અને તુંડ એટલે સુંઢ બોલો વક્રતુંડ વક્ર એટલે વાકી અને તુંડ એટલે સુંઢ વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ बोलो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा पहली લીટી યાદ રહી ગઈ ને બેન આમ હું આ કહેવાય વક્રતુંડ કાર્ય કોઈ પણ વાત બહુ સરળ હોય નો આવડતી હોય તો આ 5 વાર કરાવે એટલે આવડી જાય પણ સમય પૂરો થઈ ગયો એટલે એની માતાને એના પિતાને વિનંતી કે કરાવી દે બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ માતા કી જય તો આપણે ઊભા થઈશું ચાલો જો બેસ જાવ હવે કે પ્રત્યેક માતા અને પ્રત્યેક પિતા અને પ્રત્યેક વ્યક્તિ આ બાળકોમાં દેવતાઓના દર્શન કરે મને ખબર નહીં તમે જોઈ કેમ નથી વાસ્તવમાં જે મૂર્તિ છે એ નથી દેખાતી સેવા કરવા માટે પૃથ્વી પર અનેક તત્વ છે સાક્ષાત સૂર્ય છે તેને સ્પર્શી નથી થઈ શકતું પણ એ તમારું સ્વીકારે છે અગ્નિ છે એ દેવ છે અગ્નિ શું છે દેવ છે તમે ભગવાનને આમ કોળિયો આપશો તો જમશે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય હું તો થાકી છે નહીં તમે બંધ થઈ જાજો આવી કેટલીય સંસ્થાઓ છે પણ કોઈ ગોઠવતું જ નથી ને કોઈ ગોઠવી શકતું નથી એટલે નરેશભાઈ બુટાણીનો પ્રયાસ છે અને એવાય મારી પાસે છે કે અમે શેરીમાં જન્માષ્ટમી વખતે રમાડવા જતા હતા શેરીમાં રમાડવાના તો અમને એમ કહી ગયા છે કે તમે નો રમાડો અવાજ થઈ છે એટલે અને તમે બધા આખી શેરી ભરીને રોકીને બેઠા છો એટલે તમારા બધામાં રામ છે ખાલી એને બહાર કાઢો ધન્યવાદ હવે આજે મારે જે સ્પેશિયલ આભાર માનવો છે એમાં સૌપ્રથમ અમારા આજના વક્તાશ્રી અમે નાના હતા ત્યારે અમે ભણતા હતા કે વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા પણ આજની પરિસ્થિતિ એવી છે હવે કઈ ભાભા ઢોર ચારતા નથી અને બા પાસે કોઈ વાર્તા નથી એટલે અત્યારે આપણે નવું ગાવું પડે કે હવે ભાભા ઢોર ચારતા નથી બા પાસે કોઈ વાર્તા નથી આ મોબાઈલ બધું ભરખી ગયો હજી આપણે માનતા નથી તો એવા સમયની અંદર આજે પણ આવા સરસ સ્ટોરી ટેલર આપણી વચ્ચે છે કે જે ભારતીય આપણી સંસ્કૃતિ છે એના આધારિત જ્ઞાન આપે છે અને એમણે કીધું તેમ અમારી પાસે એમણે એક પણ રૂપિયો ચાર્જ કર્યો નથી
અને એમને અમે કીધું જ્યારે કે ભાઈ સર આ રીતના અમે પ્લાન કરીએ છીએ તો કે 100% તમે ગોઠવો, અને 1 પણ રૂપિયો લીધા વગર સાહેબ આવે, એમના માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓ. અને આટલી સરસ એમણે વાતો સમજાવી એટલે ખાલી વાતો નથી, આ વાતોની સાથે ગુણો પણ આપ્યા છોકરાઓને. તો સર હું તમારો હૃદયથી આભાર માનીએ છીએ. મારે બીજો આભાર માનવો છે આ નાના નાના બાળકોનો, કે આજે ગણેશ ઉત્સવ છે, ઘણાની સોસાયટીની અંદર ગણેશનો પ્રસંગ હશે, છતાં પણ દરેકે દરેક બાળકો અહીંયા બેઠા છે. તમારા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મારે બીજો આભાર માનવો છે કે એમના માતા પિતાઓનો, કે જ્યારે અમે આવી કોઈ પ્રયાસ કરીએ છીએ તો અમને રિસ્પોન્સ આપે છે. દર ગુરુવારે રાકેશ સર અમે આ બુટાણીસ બુક ક્લબ ચલાવીએ છીએ. આ બધા મોટા ભાગના બાળકો એની અંદર અહીંયાથી પુસ્તક લઈ જાય છે, ઘરે વાંચે છે, અને એમાંથી સ્ટોરી દર ગુરુવારે અમને કરે છે. અને આવો અમારો 13મો ગુરુવાર છે આ. અને એમના માતા પિતા માટે એટલે જોરદાર તાળી છે કે દર અઠવાડિયે એ લોકો અહીંયા મૂકવા આવે છે ને લેવા આવે છે. આજે પ્રથમ વખત આપણે એમને લોકોને આમંત્રણ આપ્યું હતું, તો દરેક માતા પિતાઓ માટે જોરદાર તાળીઓ. બીજી, હા 13મો, 13 સ્ટોરી બુક. વાહ, ખૂબ ખૂબ આભાર રાકેશ સર. બીજો મારે આભાર માનવો છે આ જેમાં ઓર્ગેનાઇઝ જે અમારે કરવું હતું એની મારા ઘણા બધા ટીમના મિત્રો અહીંયા હાજર છે, એમનો અને ખાસ મારા આજુબાજુના પાડોશીવાળા મિત્રોનો, કે અમે આવું ગમે ત્યારે કરીએ, ગમે એટલો અવાજ થાય, તમે કીધું એમ કે આજુબાજુમાં શેરી રોકીને અમે બેઠા છીએ, પણ મારા પાડોશીએ પણ કોઈ દિવસ અમને ના પાડી નથી. તો ખાસ કરીને મારુતિધામ સોસાયટી માટે જોરદાર તાળીઓ થઈ જાય. બીજો મારે આભાર માનવો છે ડૉક્ટર વિજયભાઈ સવાણી, કે જે આવું મોટા લોકો માટેનું બુક ક્લબ ચલાવે છે. એ પણ 45 રવિવારથી દર રવિવારે સવારે 1 પણ રૂપિયો લીધા વગર, મહેશભાઈ કદાચ અત્યારે આપણી પાસેથી વચ્ચેથી નીકળી ગયા, ઓટલો કાફેના માલિક, એ ઓટલો કાફેની અંદર દર રવિવારે 2 કલાક અમને આપે છે કે તમારે અહીંયા આવવાનું, બુકો વાંચતા હોય તો એ આપણા મોટા લોકો માટે છે કે તમે જે બુકો વાંચતા હોય એનો રિવ્યૂ એકબીજાને સંભળાવો. અને આ વિજયભાઈ જે ઊભા છે, 1 પણ રૂપિયો લીધા વગર છેલ્લા વર્ષોથી આવી પ્રવૃત્તિ કરે છે. વિજયભાઈ માટે જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, આજે તમે અમારા પ્રસંગમાં આવ્યા. અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વિપુલભાઈ રૂપારેલિયા, વિરેન્દ્રભાઈ ક્યાડા, મારા બીજા મિત્રો પણ ઉપસ્થિત છે, એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓ થઈ છે. આજે આ પ્રસંગે હાજર રહેલ મારા પરમ મિત્રો અમિતભાઈ, અલ્પેશભાઈ અને બીજા મારા સગા સંબંધી મિત્રો છે, એમનો ખૂબ ખૂબ આભાર. બુટાણીસ બુક ક્લબ તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું. છેલ્લે રાકેશભાઈ કીધું તેમ મારા ને તમારા આજે બાળકોએ તો અનુભવ કરી જ લીધો કે અહીંયા રામ બેઠા છે, તો દરેકેના હૃદયમાં બેઠેલા રામનો પણ ખૂબ ખૂબ આભાર માની છે. ખૂબ ખૂબ આભાર. આપણે એકવાર ગ્રુપ ફોટો લીધા પછી છૂટા પડીશું.